જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો સવારનો ટાઈમ છે, ફ્રેશ થઈ ગયા છે. જો શું વેચાવ એવું બહાર, ચાલો જઈએ. જો તો સાવરણી વેચાવ આવી. સાવરણી જો ગામડામાં આવે હો, અહીંયા ઘરે વેચાવ આવી જતી. હું લેવા ગઈ હતી પણ જો મમ્મી હાવેણી લઈ. મમ્મી કેટલા હાવેણી એવી? 103. હે 103. અમે કેટલા લીધી હતી ખબર? વિશાખાપટ્ટનમ 120 રૂપિયાની. એ માંડ માંડ એક જગ્યાએ મળી, નકર 200 રૂપિયા આવી. 150 ને 200. ધોરાજી આ અંદર વાળી નહીં, નીચે 50 ની લઈ. અમે આવડિયા મોંઘી પડે હવે. આવડિયા હે ને વાથી ઓલું કેવાય ધોરાજી અમારે લગભગ 80 ની ખોની જ આવે છે આવી હો મમ્મી. જો હોની તણો કેટલી મસ્ત સાવણી છે, લાંબી પણ છે. બી ખેરવાય છે ને મમ્મી? હું કાંઈ નહીં, ભીની છે હો. તડકે મૂકી દેવે એટલે અહીંયા આવશે ને તડકો. એ વાહ, આ પણ તો મમ્મી જો ઓરા સાફ કરે છે. ઓરા કોણ કોણ આમાં ઓરા બનાવીને રાખે કેજો. અમારે ઓરા હોય જ કા મમ્મી, આખું વરસ થાય એટલે. પપ્પાને જ ભાવે એટલે કરાવે. અહીંયા ઓરાની સાફ સફાઈ ચાલે છે, ડબરા ભરાય છે. વાવી નહોતી, થોડીક વાવી હતી ખાવા. નકર લઈને કરે કા? હા, વેચાતા લઈને કરે. પ્રિસા એને ભાવે. એને તો બહુ ખાવા જોઈએ. રોજ 100 કિલો હોય તો રોજ 1 કિલો માંડવી જોઈએ. ફિસકોલિંગ જેમ ખાધા કરે કુરકુર કુરકુર કુરકુર. હા, ધોળ વાવો એટલે ઘરે જ ખાય બધા. ન કરે જો લઈને ખાતા જ હોય. તારે દેવનો બેગ લઈ આ ઠલવી ને ઓલું નીકળી જાય એટલે તાર. વાગી ગયા છે 11:30. હવે રસોઈ બનાવવા જઈએ. મમ્મી બનાવે છે. મમ્મી શું બનાવ્યું? કોબીનો સંભારો, ભીંડો, કોબીનો સંભારો. મરચાંનો સંભારો, રસ કર્યો. ચાલો લોટ આપણે બાંધીને રોટલી બનાવી. શું ખાવું છે? ભીંડાનું શાક છે. કોની જોઈને આવી ગોળ પપુડી? કઈ યાર, તને તો ગોળ પપુડી નથી ભાવતી. હલો માન્યા બેન ને ગોળ પપુડી ખાવી. બોલો ગોળ પપુડી, ગોળ પપુડી કોને ભાવે? ગોળ પપુડી. મમ્મી ગોળ પપડી બનાવે. ગોળ પપડી બે બાજુ ચોપડેલી છે રોટલી. આજ મમ્મા ગોળ ન છતા તો ભીંડાનું શાક ગોળ કરતા. તો દઈ દઉં બે રોટલી. ના એમ નહીં, તો ગોળ ગોળ પપડી જેમ કરીને એમ ભીંડાનું શાક ને રોટલી એવું ન કરે, એવા ફંદા ન કરે. એમ સાઈડમાં લઈને ખાઈ લે વાહ. શાક. હાલે ઓકે રસાઈ લે. રસ ન છે, રસ પે પછી હલો ભીંડાનું શાક ની રોટલી આલુ. ચા જો ભીંડા ગોળ પપોડીમાંથી ભીંડાનું શાક જોઈ ગઈ ને તો હવે ભીંડાનું શાક ને રોટલી ખાવા માંડી. રસાઈ છે હો, રસ પીવાનો છે. પછી ન પીવાય, હાયરે પીવાય. ભીંડાનું શાક હોય ને તો 5 રોટલી 5 રોટલી ખાવી છે ને. હવે વાગવા આવ્યા છે 4:30 અને મમ્મી ઇસ્ત્રી કરે છે. અમે સફાઈ અભિયાન ચાલુ કરી દીધું છે. કચરો વાળીને પોતા. લાઈવ કર્યું હતું મેં, લાઈવનું એન્ડ કરી દીધું. થોડી વાર સપોર્ટ કરી એવી, પછી ચાર્જિંગ પૂરું થઈ ગયું ને તો મૂક્યું ચાર્જિંગ. મમ્મીએ ઢગલો કપડાનો ઇસ્ત્રીનો કર્યો છે. હા મમ્મી? તો અઠવાડિયાના ભેગા થઈ ગયા હતા કપડાં. તો ઇસ્ત્રી ચાલે છે. નવા બ્લાઉઝ કાલે સીવાઈને આવ્યા ને એમાં અહીંયા ઇસ્ત્રી ન કરી દે કા મમ્મી? સિલાઈ સસ્તી હોય એટલે એમાં ઇસ્ત્રી ન હોય. બાકી વધારે સિલાઈ હોય ને ઇસ્ત્રી કરીને દે. અહીંયા વાળી ફર્યું. માનું બેન ક્યાં પધાર્યા?
લઈ લીધા છે નાસ્તામાં. હા લે જો અહીંયા ચણા દાળ બને છે. ચણા દાળ કેરી હતી પણ તમારે કેરી નહીં આવે ઓલા બાપા એમ નાના હતા ત્યાં દાળ વાળા વેચાવા આવતા ગા ચટણી મસ્ત હોય. પપ્પાએ દાળ બનાવી છે. દાળ જમીન પછી હમણાં આલ્બમ જોવું. ચાલો નાની બાનો હવા કાઢમાં રેવા દે. હવા જાય પછી અહીં જો દૂધ મૂક્યું હે વયું જાય નહીં. હે તોય વહી જાય રોજ. અહીંયા નહીં હોય તો કિશન કઈ આવશે? ઓહો મોડો આવશે ને. બે ત્રણ વાર તો હવા કાઢી નહીં તે હવે આવે. બેસો માનું બેન બહાર પંખો ચાલુ રાખવાનો. હા નહીં હા શું કેસ તું માનું ભદું રમાડવું તો જો ભદું દ્રષ્ટિ આંટી વિડીયો જોતા ને તો માન્યાને ભદું યાદ આવ્યું એ કે ભદું ને રમાડવો હે વિશાખાપટ્ટનમ જવું એમ કે તો અત્યારે શું કરે છે માન્યા? લેસનમાં શું છે? રામ રામની બુક લખે છે. જો માન્યા રામ રામની બુક લખે છે. મીસુ લખતી હતી. મીસુ તે મૂકી દીધી હે? તો અમે બહાર આવી ગયા છીએ ઓલી બાવાની વાતો કરતા કરતા. તો એકવાર અમારે એ શું થયું હતું ને જો મમ્મીને પૂછી. મમ્મી એકવાર અમે નાના હતા તી ખબર ઓલા પાવૈયા આવ્યા હતા આપણી ઘરે અને પૈસા લઈને વહી ગયા હતા ખબર? અમે નહોતા. હું ને નાના બે વાડીએ ગયા હતા. પ્રતીક્ષા સરોજ માસી હતા ખબર થઈ. હા મામા ઘરે હતા. પછી પાવૈયો એવો નહીં કે પૈસા દે એટલે મામા કે મારી પાસે પૈસા ન હોય એમ કે વિશે જા કબાટમાં કેટલે પૈસા. ના ના છે હોય જ કે એમ કીધું ના ના નથી કેતા. કિશન મામા તો હતા નહીં લગભગ. હતો એ હતો નહીં. બહુ નાના હતા અમે ગા. અમે 10 માં નહીં હોય હું કા મમ્મી એનથી નહીં નાના હાવ 7મું 8મું ભણતા છું. ઈ કે પૈસા છે જ ઈ કે કીધું નથી ઈ કે ના છે જ જો તમારા ઘરમાં પૈસા હોય જ ઈ કે એવું બધું 2-3 વસ્તુ કીધી ને ધરારી કે આમાં મૂકો ને પછી પાણીનો લોટો ભરાયો ને એમાં પૈસા મુકાવ્યા. મમ્મી તો ઓલા મંદિરમાં પૈસા મૂકતા કા મમ્મી? એમાંથી ધીમે ધીમે થોડાક હું કાઢી આવી ને હજી એટલા લઈ આવો હજી એટલા લઈ આવો ને પછી કોણ જાણે હું એવું કરી મૂક્યું ને તો એ કે એમ જ કરી. પછી તે પાણીનો લોટો ભરીને રાખ્યો ને પછી એમાં રાઈ નખાવી મીઠું નખાવ્યું ને એમાં પૈસા મુકાવ્યા ને એક રૂમાલ પથરાવ્યો ને પછી ઓલો રાઈનો એક ગ્લાસ તૈયાર કર્યો ને મને કે તમે કે ઘરના ખૂણે પાછળ મૂકતા હો તો અને તરત પાછા ન આવતા હોય કે ને થોડીક વાર રહેવું પડે કે ઊભા રહેજો ને થોડીક વાર. તોય હું જાઉં નહીં ને મેં કીધું હું ન જાઉં ભૈલા ને કે ના ના ઈ ભાઈને તો અહીંયા જ બેસવાનું તમારે જવાનું કે એને એમ કે આ લઈ નહીં જવા દે. પણ જેવી હું ગ્લાસ મૂકીને આવી ને તો પૈસા લઈને વહી ગયા હા મમ્મી. ઓલા 2200 રૂપિયા મામા ને અહીંયા હતા ઓલા એને કઈક મોકલો મામા ને કઈક એવું કરી જ નાખ્યું ખબર નહીં હું કઈ હતા ને ઈ કે તાર મમ્મી ને પપ્પા ઈ કે વાડીએ તડકા કામ કરે ને તે એટલા બધા પૈસા દઈ દીધા ઈ કે. હા ઈ કે તડકાના કામ કરે ને કે એટલા બધા પૈસા દઈ દીધા ને પછી તઈ હેન જાય ફઈ નું મકાન નું કામ હાલતું આ બાજુ કા મમ્મી લાદી નાખતા તો એનું કામ હાલતું ને એમાં કડિયા હતા ઈ આવ્યા એટલે કે અમને અહીંથી બોલાવે નહીં કે
પણ આને કઈક કરી જ નાખ્યું કોઈ મળે પછી તો કેટલા માણા આવ્યા બધા બે બસ સ્ટેન્ડ ગયા ને બે આમ ગયા ને બે કામ ગયા પછી લાદી વાળા ને અહીંયા પાડોશ માંથી બધા બે જણા બસ સ્ટેન્ડ બાજુ ને બે જણા રેલવે સ્ટેશન બાજુ ને બે જણા આમ ને પછી વાથી પકડાણા કા બસ સ્ટેન્ડ હાઈવે ઉપરથી ને રિક્ષામાં જતા તો દેખીને ને પૈસા આપી જ દીધા કઈ બોયલા વગર ને વયા જ ગયા પૈસા દઈ દીધા પાછા જવા દેવાય ને એમને પૈસા જ દઈ દીધા ખબર પડી ગઈ હોય કોણ જાણે એવું કર્યું હશે એને આપણે એવું માનતા હોય ને કે પાવૈયા સાચા હોય હા બધા પાવૈયા બહુ માને હા એટલે ઈ પાવૈયા સાચા ન હોય હાચા એટલે કેમ હાચા ઈમાનદારી ઈ બધા એમ કે પાવૈયા કે ઈ આમ સારું સાચું હોય ને સારું હોય ને એવું બધું એટલે સાચા હોય પણ આ એવા કા ખોટા વાય ઓલા થાય એમ એકવાર હમણાં અમે એમ ક્યાંક ગયા હતા નથી ત્યાં આવ્યા પાવૈયા તો પૈસા દીધા નિકુંજે દીધા લગભગ તો મેં કીધું સિક્કો આપો મેં કીધું એમ એક સિક્કો આપો હોળીને દિવસે જ આવ્યા હતા લગભગ અમે વિશાખાપટ્ટનમ હતા ને તો કે સિક્કો એમ નહીં કે જે એક ટાઈમનું જમણવાનું હોય ને કે જમવાનું દો ને તો જ સિક્કો આપવાનો મોટો ડેટ એક ટાઈમનું જમવામાં 500 રૂપિયા દેવાનું તો સિક્કો આપે ચપ્પલ લે જો મામા નાની બાજુ ચપ્પલ પહેરીને બેઠા મારું અહીંથી હોય એવું ચપ્પલ તારા ત્યાં પડે ને મારું અહીંથી ઉડીને વય એવું એકવાર કેવું કર્યું ખબર મમ્મી અમે હું મીસુ બે હે ને ત્યાં વિશાખાપટ્ટનમ સ્ટેશનરીએ ગયું હતું પછી સ્ટેશનરીએ ગયું ને તો ઓલું એક્ટિવા ને બેટરી ઉતરી જતી હતી કીક મારવામાં મારી ચપ્પલમાં હે ને લાગે કીક તો મેં મીસુ એક જગ્યાએ ઊભા રહ્યા ને ન્યા એક્ટિવા ઉપર ગયા હતા કંઈક વસ્તુ લેવા ગયા હતા તો એક્ટિવા એવું સ્ટેશનરી જ ગયા ત્યાં તાર બુક ન મળી પણ રસ્તામાં ચંપલ બદલાવ્યા હતા ઘરેથી નહોતા હા પણ પેલી સ્ટેશનરી ગયું ને ત્યાં બુક નહોતી હા ન્યા જ્યાં ઊભી રહ્યું ને પેલી સ્ટેશનરી ત્યાં બુક નહોતી એટલે એક્ટિવા બંધ કરી દીધું હોય પછી કીક મારવામાં મારું ચપ્પલ લાગે ને આનું મીસુનું પહેર્યું મેં તારું દે એનું જાડું હોય હતું ને પછી એમને પહેરીને વયું ગયું મારું એને પહેર્યું હતું ને એનું મેં બે એક ઓલા ને એક ઓલા પછી બીજી સ્ટેશનરી ગયું ને એ સ્ટેશનરી બહુ જ મોટી ને તો નીચે ઓલો વોચમેન બેઠા હતા ને એની એકદમ નજર ગઈ ને તરત મને ખબર પડી ગઈ ઓલા હું જોવે ઓલા બાપા પછી તે બાપા એવા દાંત કાઢે ને અમે મૂંગા દાંત કાઢી માનું કે બેન અડધા અડધા છો ચાલો હવે સુઈ જાય ચાલો માનું બેન ચાલો જો સાંભળીને તમે પાવૈયાની વાત અમે બધા છે ને માગવા આવે ને એની વાતું કરતા હતા કે માગવા આવે ને એને ક્યારેય અપાય નહીં આપવું હોય ને તો જમવાનું અપાય એમ એવી વાતું કરતા હતા એટલે મારા ભાઈ છે ને કાલ પરમ દિવસે આમ ચોટીલા પાસે થાય ને ત્યાં ઊભા રહ્યા ને ચા પીવા તો ત્યાં માગવા નાના બે છોકરા હતા ને તો એ કે એને મેં છૂટા કે હતા ને તો આપ્યા કે 5-5 રૂપિયા એમ બિસ્કીટના પેકેટ લઈ દીધા ને છૂટા એવા આપ્યા કે પાણીની બોટલ લીધી તો એ કે એક કે આમ મોટા બાપા હતા ને તે દોડીને આવ્યા કે મને હવે એને કેમ દીધા કે મને દ્યો ને દ્યો એમ એને કે 10 રૂપિયા દીધા એમ વાતું કરતા તેમાંથી પછી 10 રૂપિયા દીધા ને કે હાથમાં તાલી મારો ને પછી હાથ જોવા માંડ્યો ને કે તમારે આમ ને તેમ ને તો મારો ભાઈ છે ને ગાડીમાં બેસીને વહી આવ્યો એમ કે ઊભો ન રહ્યો એટલે માગવાવાળા બધા છે ને આવા જોઈએ એટલે કોઈ દી ક્યાંય છે ને રૂપિયા માગવાવાળાને આપવાનો નહીં એમ વાતું કરતા હતા કે આપવું હોય તો ખાવાના પણ કે ખાવાનું આપણે કંઈક આપીને તો ઢગલા થઈ જતા હતા એક બેને આપો ને તમે તા તો આજુબાજુમાં હોય એ બધાય આવી જાય એમ એટલે એવી વાતું કરતા હતા અમે તો ક્યારેય એટલે આવું ધ્યાન રાખવાનું એમ તો આવું પાવૈયાનું છે ને આવું એકવાર અમારી સાથે થયું અમે સાવ નાના હતા મમ્મી પપ્પા ત્યારે વાડીએ ગયા હતા ને એવું હતું કિશન મારો ભાઈ છે ને તો હાવ નાનો હતો તો આવું હતું કહાની મીશુબેન શીખવા મળ્યું ને ઘરે કોઈ આવ્યું હોય ને હવે જો કે છોકરાઓને તો આને તો મીશુને એનું એમ જ કહું દરવાજો ખોલવાનો જ નહીં કોઈ આવે ને ગમે એ આવે ખોલવાનો જ નહીં ઘરે એકલા હોય ને તો ચાલો હવે સુઈ જઈએ અને આજના વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી લેશું તો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ટાટા ગુડ બાય સી યુ અને અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા અને
લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અમે કહીએ તો તમે લાઈક કરો ને તો નથી કરતા, તો પ્લીઝ લાઈક કરતા રહેજો બધાય અને વિડીયોને આગળ શેર કરતા રહેજો. અને આજે આલ્બમ જોવો તો મમ્મીનો ને એનો પણ વારો ન આવ્યો. હવે કાલના વિડીયોમાં જોશું આપણે મમ્મીનો આલ્બમ છે તો ફોટા છે ને થોડાક ઓલા બ્લર જેવા થઈ ગયા હોય, જો દેખાય તો વિડીયોમાં દેખાડીશ તમને. અને ભાઈનો આલ્બમ કાઢીશ, એમાં હું કેવી લાગતી હતી ને એ બતાવીશ તમને. ચાલો બાય બાય. બાય બાય.